મારા મિત્રો, તો જો આપણે ફરીથી નવી યાત્રા પર નીકળી ગયા છીએ. ક્યાં જઈએ છીએ? સુરત થી નેપાળ પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા 1800 કિલોમીટર. હા 1800 કિલોમીટર નો આપણો આ સફર છે મિત્રો. આજે આપણો પહેલો દિવસ છે અને જો કે તમને ખબર હોય તો છેલ્લી 2 યાત્રાથી આપણે પેટ્રોલ પંપ એટલે કે ચેન્જ કરી નાખ્યો છે. બ્લોગ સ્ટાર્ટ કરીએ, ખમણ ખાઈએ એ બધું. તો જો ખમણ આપણા અહીંયા છે. આ આપણું ખજૂરભાઈ નું તેલ છે. આ તમને દેખાય નહીં, અંદર ખજૂરભાઈ નું છે. હા જો હા અરે ડાગલા નહીં આ તેલ કે પેટ્રોલ છે. મારી મમ્મી એની વાત કેમ થાય? એમ તો થઈ નહીં વાંધો આપણે. એમ તો હવે આમાં 20-25 વાર મેગી બની જાય. તો વાંધો નહીં, એવું લાગશે તો કઈક કરશું. હા એ તો એમ જ હોય ને. તો ચાલો આપણે ખમણ બમણ બધું ખાઈ લઈએ અને પછી અહીંયાથી આગળ કેટલું આજે જવાય એ બધી જ તમને ખબર પડતી રહેશે રસ્તામાં. બસ જોતા રહેજો અંત સુધી. ઓકે, મહાદેવ. હે મારા મિત્રો, તો આજે છે આપણી બીજી ક્લિપ અને અહીંયા મને એવું લાગે છે કે બ્લોગ આપણો સમાપ્ત થઈ જશે, પણ એવું નહીં થાય. કારણ કે મિત્રો આપણે છે ને ગુરુદ્વારામાં રોકાયા છીએ. સાહિલભાઈને આજે થોડાક પગ એમ કહેતા હતા કે ભાઈ વો સુર ચલાવો, કહેતા હતા કેતા હતા ટાર્ગેટ હતો 100+ પણ આજ પહેલો દિવસ ને બહુ ટાઈમ પછી હકાઈ રીતે થોડુંક કેવડાવે એટલા માટે અહીંયા રોકાઈ ગયા. તો નોર્મલી વાત છે, કોઈ પણ ને કેવડાવે. એમાં મિત્રો થયું તો કેવું ખબર નહીં હાલે. એમ તો હાલી જાત પણ ખાલી ઓડા આગળ જાવ કરતા અહીંયા રોકાઈ ગયા. પછી કાલ સવારે ખેંચવા ચાલુ કરશો અમે. હા ઉત્તરાયણ પહેલા પોગે જાય અને પતંગ ચગાવવા મળશે. તો મિત્રો એમાં હતું કેવું ખબર, અમરનાથ પછી છે ને હું ને રોહિતભાઈ તો એક કબરાવની ટ્રીપ મારી હતી. એટલે અમારે થોડાક આમ પગ રેડી થઈ ગયા હતા, તૈયારી થઈ ગઈ હતી નેપાળની. પણ આપણે સાહિલભાઈ ને સમય સંજોગે નહોતું આવવાનું, થોડું કામ આવી ગયું હતું. પણ હવે અત્યારે જો આવ્યા છે, થોડાક પગ એવા કેવરાવે છે. પણ નેપાળ પશુપતિનાથના દર્શન કરવાના હાર કઈ માનવાની છે ગુજરાતી માનવાના છે. કાઈ નહીં મિત્રો, લક્ષણ મહાદેવનું નામ લઈને અમે આગળ વધવાના છીએ. તો અત્યારે તો મિત્રો અહીંયા હોટલ ઉપર આવ્યા છીએ. એનું કારણ છે કે ગુરુદ્વારા પર નેટ ચાલતું નથી. અમારી જે રૂમ છે ને ત્યાં પણ નેટ ચાલતું નથી. બહાર બેસવું પડે. તો એના કરતા એમ કે ભાઈ અહીંયા આવી જાય ઘડે કાંઈ ઈ બાને આંટો મરાઈ જાય થોડું. તો હવે અહીંયાથી છે ને જોઈએ થોડોક આપણે વ્લોગ એડિટ કરીને અહીંયા ડાયરેક્ટ પોસ્ટિંગ કરી નાખશું. તો બસ, તો આજે તો હું કદાચ એટલું જ બતાવી શકીશ. કારણ કે મિત્રો અમારે જ્યારે નવી યાત્રા ઉપર જવાનું હોય ને ત્યારે એક જ રૂટ, અને ડેઈલી તમને હું પહેલા દિવસે અમારે બતાવું હું, કારણ કે આમાં ત્રણેય પાસે એક જ હોય કે ભાઈ સુરત થી ગુરુદ્વારા વાર્તા પતી ગઈ. જોકે અહીંયાથી આગળ એક મંદિર હતું 100 કિલોમીટર, ઓલું અમારા ઘરથી 100 કિલોમીટર થતું હતું. અહીંયા આવડું 80, અહીંયાથી ગુરુદ્વારાથી 23 થતું હતું. પણ વાત એવી હતી કે કદાચ અમે આગળ જઈએ અને વચ્ચે કદાચ રોકાવાનું થાય તો એ 2-5 કિલોમીટર હાટુથી ખોટું આગળ જવું ને વ્યવસ્થા ઓલી કરવી. કારણ કે મળે ન મળે એવું થાય, કેવી વ્યવસ્થા આવે, બહાર ક્યાં સુવાનું થાય. એના કરતા ગુરુદ્વારાએ રૂમ સરસ મજાની મળે છે, ત્યાં રોકાઈ ગયા હતા. તો ચાલો હવે મળીએ આવતા બીજા દિવસમાં. તો જોતા રહેજો આવતીકાલનો વ્લોગ. કાંઈ નહીં મિત્રો, મળીએ. હર હર મહાદેવ, જય માતાજી. અને બસ જો મજા આવશે, આજે તો નહીં આવી હોય પણ આવતીકાલે આવશે. તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી નેપાળની જર્ની જોવા માટે. ઓકે, હર હર મહાદેવ.